સુરતની વાત કરીએ। સુરતના ઓલપાડ તાલુકામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। કુડસદ કીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કુડસદ ગામની 100 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા। પાણી દુકાનોમાં ભરાતા માલ સામાન પલળી ગયો છે। વેપારીઓને ભારે નુકસાની, ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો કઈ રીતે મજબૂર બની રહ્યા છે, આ દ્રશ્યમાં જુઓ। હાલ તો કુડસદ અને ઓલપાડ તાલુકામાં जनजीवन अस्त-व्यस्त થઈ ચૂક્યું છે। સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સૌથી વધુ ફરીવાર પ્રભાવિત થઈ ચૂક્યો હોય તો આ ઓલપાડ તાલુકાના કીમ જીઆઈડીસીનો વિસ્તાર છે। દ્રશ્યો જોઈ શકો છો કે રાજ્ય ધોરી માર્ગ હોય કે પછી આ રહેણાંક વિસ્તાર હોય, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર પણ આવેલો છે, એટલે કે નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થી હોય, તમામ લોકો પાણી ભરાવાની સમસ્યાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ કુડસદ જીઆઈડીસીનો વિસ્તાર છે, જ્યાં આ અંકુર શોપિંગ સેન્ટર આવેલું છે। 100 થી 150 જેટલી દુકાનો આવેલી છે। મુખ્યત્વે દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। માલ સામાનને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે। મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળો ઉપર દેખાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એક મોટી ગટર આવેલી છે, આ ગટરનું પાણી છે તે બેક થઈ રહ્યું છે, કારણ કે પ્રી મોન્સૂન જે કામગીરી કરવી જોઈએ તે નથી કરવામાં આવી યોગ્ય પ્રકારે। ફક્ત કાગળો ઉપર બિલો બનાવવા માટે કામગીરી થતી હોય તે પ્રકારના અનેક વખત આક્ષેપ કરવામાં આવે છે। ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે। સામેની તરફ જે શોપિંગ સેન્ટર આવેલું છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। કામદારો હોય, રહેણાંક વિસ્તારના લોકો હોય કે શોપિંગ સેન્ટર ધરાવતા દુકાન ચાલકો હોય, વિદ્યાર્થી છે તે અહીંથી ઘૂંટણસમાં પાણીની અંદર જવા માટે મજબૂર દેખાઈ આવે છે। તમામ લોકો છે તે અટવાઈ ચૂક્યા છે, હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલા છે તે પડી ચૂકી છે, કારણ કે પાણીનો ભરાવો ખૂબ જ છે અહીંયા। એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને જે રોડ રસ્તા હોય છે તેનો અંદાજ નથી આવતો। ત્યારે આપણી સાથે અહીં સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। જણાવો ભાઈ, દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ। અમારા ધંધાવાળાને બહુ પરેશાની થાય છે અહીં આવવા જવામાં। માલ બાટલાનો ધંધો ચાલે, રિલાયન્સ ગેસની દુકાન છે સામે। આ છેલ્લી સામે છે તે મારી દુકાન છે, રિલાયન્સ ગેસની છે તે। એટલે કામગીરી નથી કરવામાં આવતી? કઈ કામગીરી, બધા નારા અહીંયા છે, બધા બ્લોક પડેલા છે, નારાનું કઈ કામગીરી છે નહીં પંચાયતની। આગળથી પાણી જવાનો કોઈ રસ્તો છે નહીં। કાયમની હેરાનગતિ છે દર વર્ષે, દર ચોમાસામાં। ચોક્કસથી તો સ્થાનિક લોકો છે, વેપારીઓ છે તે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, શોપિંગ સેન્ટર ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો છે બસ આ જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।